જ્યાં 1 મિનિટ સુધી પાર્લામેન્ટ ચલાવવાનો ખર્ચો 2.5 લાખ રૂપિયા 1 મિનિટનો આવતો હોય, ત્યાં પાર્લામેન્ટના નામ પર પાર્લામેન્ટની અંદર બહાર ચારે બાજુ મજાક જ મજાક થતી દેખાય ત્યારે કહેવાનો સમય આવી જાય, ભારતીય પ્રજાતંત્રમાં તમારું સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. દેશની અંદર તો મજાક ચાલતી જ હોય છે. દેશની બહાર પણ કટાક્ષના સ્વરૂપમાં, સરકાઝમના સ્વરૂપમાં એક મજાક થઈ રહી હતી. 2 સાંસદો નામ મણિકમ ટાગોર અને સપ્તગિરી શંકર એ માસ્ક પહેરીને આવ્યા. એક સાંસદે માસ્ક પહેર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું, બીજા સાંસદે પહેર્યું હતું ગૌતમ અદાણીનું. વિરોધ થઈ રહ્યો છે ગૌતમ અદાણીની સામે અમેરિકામાં લાગેલા આરોપોની વચ્ચે, જ્યોર્જ સોરોસનો આવેલા સ્ટેટમેન્ટની વચ્ચે. સોરોસનું સ્ટેટમેન્ટ સામે આવ્યું કે નરેન્દ્ર મોદીએ જવાબ આપવો જોઈએ અદાણી સાથેની મિત્રતાનો પાર્લામેન્ટમાં, અને ફોરેન ઇન્વેસ્ટરને ભરોસો આવે એના માટે પણ એમણે જવાબ આપવો જોઈએ. સોરોસના નિવેદને દુનિયામાં ચર્ચા જગાવી. ભારતમાં એમ પણ કેટલાય સમયથી આ વિરોધ અને આ મુદ્દો ચાલી રહ્યો છે. ગૌતમ અદાણી એ નરેન્દ્ર મોદીના મિત્ર હોવાથી એમને મોટાભાગના પ્રોજેક્ટ્સ મળી રહ્યા છે, અને 2014 પછી જે રીતે અદાણીનો રાઇઝ થયો છે અને નોટબંધી પછી ગૌતમ અદાણીના ઉદ્યોગમાં જે મોટી સફળતાના આંકડાઓ જે પાર થયા છે એ જોતા વિપક્ષ કેટલાય વર્ષોથી એમના પર સવાલ કરી રહ્યું છે. જો કે એ વાત અજાણી નથી કે ગૌતમ અદાણીના પ્રોજેક્ટ્સ એ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પણ છે, અને જે લાંચના આરોપ અમેરિકામાં લાગ્યા છે એની અંદર એ લાંચ મોટાભાગે એ રાજ્યોમાં આપવામાં આવી છે જે ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી. એટલે આંકડાઓ જોઈએ અને તથ્યો ચકાસીએ તો સમજાય કે રાજનીતિ કે હમામ મેં સબ નંગે હૈ. પ્રશ્નો થાય ત્યારે થાય કે સત્તા એ પ્રશ્નોને નકારી શકે એમ નથી, અને એ પણ ત્યારે તો નહીં જ જ્યારે 100નું સંખ્યાબળ હોય એ એક પક્ષનું, અને આમ જોવા જઈએ તો વિપક્ષનું ઓલમોસ્ટ અડધું સંખ્યાબળ તમારી સામે દેશની સંસદમાં ઊભું હોય અને પ્રશ્ન કરતું હોય. તો પ્રશ્નોને ત્યાં સુધી અવગણો જ્યાં સુધી તમારી પાસે અતિશય સત્તા છે, તો એ વાત અલગ થાય છે. પણ સત્તા જ્યારે સીમિત થઈ જાય ત્યારે પ્રશ્નોના જવાબ આપવા માટે સરકારો બાધ્ય બની જતી હોય છે. એ બાધ્ય સરકારો હાલ તો દેખાઈ નથી રહી. શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. 20 નવેમ્બરથી ચાલુ થયેલા સત્રમાં શું વિશેષ થયું એ આજે પણ પ્રશ્ન છે. રાહુલ ગાંધીનો જે વિડીયો સામે આવ્યો જેમાં મોબાઈલ લઈને શૂટ કરી રહ્યા છે, ઇન્ટરવ્યુ કરી રહ્યા છે નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણીનો, જે સાંસદો છે બે એમના માસ્ક પહેરીને બન્યા છે. સાંભળીએ. क्या बोल रहे हो आप? मैं कुछ भी चाहता हूँ. क्या चाहते हो आप? कुछ भी पोर्ट चाहिए, एयरपोर्ट चाहिए, कुछ भी देश में. अगला आप क्या लेने की कोशिश कर रहे हो? उसके लिए अभी हमारा मीटिंग शाम को है. आज डिसाइड कर देंगे जो भी कर दो. ये भाई होने तक भैया ये पार्लियामेंट छोड़ देने भैया. देखते हैं अब आपका रिश्ता, आपके रिश्ते के बारे में थोड़ा बताइए भाई. हम दोनों का एक ही है. मैं जो भी बोलता हूँ हाँ हम दोनों मिलके सब करेंगे. अच्छा और कब से आपकी पार्टनरशिप चल रही है? ये हमारा सालों साल से. और फ्यूचर आपका कैसा है? 20 साल का है हमारा. पूरा देश का ये इंडिया मैं हूँ. अच्छा ये आपके कारण पार्लियामेंट क्यों नहीं चलने दे रहे हैं? ये हम सारे ऑपोजिशन को, मतलब वो आदमी गायब है. अमित भाई आए नहीं थे आज हाउस में. आज अमित भाई से पूछना पड़ेगा. मैं जो भी बोलता हूँ ये करते हैं. ये बड़े सीरियस लग रहे हैं. ये कम बोलते हैं आजकल. ये थोड़ा टेंशन में है તો કદાચ આ રિફ્લેક્શન છે કે ખરેખર એ બે નેતાઓ સામે આવી જાય, રાહુલ ગાંધીની, ગૌતમ અદાણી અને એક ઉદ્યોગપતિ અને એક નેતા એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અને રાહુલ ગાંધી ઇન્ટરવ્યુ લેવાનો હોય તો કદાચ એ આ પ્રશ્નો એમને કરવાના છે. રાજ્યમાં અનેક સમાચારોની વચ્ચે એક સમાચાર એવા છે જે આપણને જોઈને પ્રશ્ન એ થાય કે સરકાર જુઠ્ઠું કેમ બોલે? મંત્રીએ શું કામ આવીને ખોટું બોલવું પડે? મંત્રી જે તથ્યના આધાર પર જો કોઈના કહેવાથી આવીને એવું બોલ્યા કે અમે નસબંધીના કોઈ આદેશ નથી આપેલા કે કોઈ ટાર્ગેટ નથી આપેલો, તો એમણે અધિકારીઓને પૂછવું પડે કે અધિકારીઓ કેમ ખોટું બોલ્યા, કેમ કે કડીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો એક લેટર છે એ હવે બધાની સામે આવી ગયો છે, જે પત્રમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું. પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે આટલી મહત્વની કામગીરી સોંપી હોવા છતાં શું કામ તમે એક પણ નસબંધી નથી કરી શક્યા? આગામી 3 મહિનામાં આ કાર્યવાહી તમે જે કરો છો એના આધાર પર નક્કી કરવામાં આવશે કે તમારી સામે શિક્ષાત્મક પગલાં લેવા કે કેમ. આ પ્રશ્ન જ્યારે કરવામાં આવે, કોઈ એક ગામમાં કોઈ પણ વ્યક્તિ જો એની પાસે નસબંધીના પેશન્ટ નથી આવતા તો કોઈ કેવી રીતે જબરદસ્તી નસબંધી કરવાનું છે? અને ઉપરથી આરોગ્ય વિભાગના અધિકારી જાણે રાજકીય નેતા હોય એમ જવાબ આપે કે અમે સંજય ગાંધી જેવું નથી કરવા માંગતા. એની ત્વરિત પ્રતિક્રિયા આવતી હોય એમ જિલ્લા પંચાયતમાં હોબાળો થાય અને મહેસાણામાં ચર્ચાનો વિષય અને ઇશ્યુ એ બને કે એડીએચઓ ગઢવી છે એ સંજય ગાંધીને શું કામ વચ્ચે લઈને આવ્યા, અને ઇન્ટરેસ્ટિંગલી વિરોધ કોંગ્રેસના નેતાઓ કરે.
અને સંજય ગાંધીનો પરિવાર એ ભારતીય જનતા પાર્ટીનો હિસ્સો છે, પણ છતાંય વિરોધ તો કોંગ્રેસ કરી રહી છે, કેમ કે ઇન્દિરા ગાંધીના સંતાન અને એમના સમયમાં થયેલી પ્રક્રિયાઓ પર સવાલ હતો. કોંગ્રેસ ગમે તેટલો વિરોધ કરે, એમના સમયમાં લાગેલો ડાઘ છે એ વિરોધ કરવાથી ભૂંસાઈ નથી જવાનો. સંજય ગાંધીએ જે તે સમયે જે કર્યું એ બધાની સામે છે, ઇતિહાસ બની ચૂક્યો છે, એટલે હવે એ ભૂંસી નથી શકાવાનું. એક એવું ખરાબ ઉદાહરણ સેટ થયું દેશની રાજનીતિમાં તો થયું, એ વાસ્તવિકતા છે. હવે જે વિરોધ જે મુદ્દા પર થઈ રહ્યો છે એ છે કે મંત્રીએ સામે આવીને એવું કહ્યું, એટલે ઋષિકેશભાઈ આવીને પ્રેસ કોન્ફરન્સમાં બોલ્યા, તમે કોઈ ટાર્ગેટ નથી આપ્યો. તો ટાર્ગેટ આપ્યો કોણે જે કાગળ પર છે? સરકારને નસબંધીના ટાર્ગેટ શું કામ આપવા પડે? અને જો એ કલ્યાણકારી યોજના છે ને તમે ટાર્ગેટ આપી રહ્યા છો, તો પછી એ સ્વીકારવાની હિંમત કેમ નથી? વૈચારિક વાતો, સ્ટેજ પરથી થતી વાતો, મંચ પરથી અપાતા ભાષણો અને ગ્રાઉન્ડ પર થતી વાતોમાં બહુ જ મોટો જમીન આસમાનનો ફરક છે. અને કાં તો સરકારને જ નથી ખબર કે આંધળે બેરું કૂટાઈ શું રહ્યું છે. એટલે એટલા બધા કન્ફ્યુઝનમાં, દ્વિધામાં એક એવું વિશ્વ પેદા થઈ રહ્યું છે જેનો કદાચ જવાબ કોઈની પાસે નથી. મંત્રીએ શું કહ્યું હતું, અધિકારીઓએ શું કહ્યું હતું, ને પછી જે પત્ર એ ફરફરિયું આવ્યું છે એમના મોઢા પર, જોઈએ. નસબંધી કૌભાંડ નથી, એ એકચ્યુઅલી છેલ્લા 20 વર્ષથી પરિવાર નિયોજનનો કોઈ પણ આપણે ગોલ આપતા નથી અને કોઈ પણ પ્રકારનો એમાં ટાર્ગેટ આપતા નથી કે એ ટાર્ગેટને એચીવ કરવાનું પ્રેશર એ જે તે કર્મચારી ઉપર રહે. આ બિલકુલ એ વોલેન્ટિયર છે, અને વોલેન્ટિયર હોવાથી અને પેશન્ટને 2000 રૂપિયા મળે છે, ને જે આશાબેન હોય, FHW હોય, MPHW હોય, એને 200 કે 300 રૂપિયા મળતા હોય. એટલે આમાં કોઈ પણ પ્રકારનું, પરંતુ જે બનાવ બન્યો છે અને જે આક્ષેપ છે કે આ અપરિણિત યુવાનનું આપણે ઓપરેશન થઈ ગયું તો એની તપાસ ચાલુ છે. એ બાબતમાં તાત્કાલિક જે વ્યક્તિ એ પોતાના એરિયા બહાર લઈ જઈ અને બીજી જગ્યાએ એનું ઓપરેશન કરાવ્યું છે, એની પત્નીની પૂછપરછ નથી કરી. આ બધી તપાસ ચાલુ છે અને તપાસના અંતે જે પગલાં લીધા છે, એટલે ફરીથી આવું ક્યાંય પોતાના વિસ્તાર બહાર અથવા તો કોઈને એની કહેવાતી જે પત્ની હોય એને લગ્ન કર્યા હોય તો એની પત્ની સાથેનો કોરસ્પોન્ડન્સ કરવાનું, એની સાથે વાતચીત કરી અને પછી ઓપરેશન થાય એ પ્રકારનું ચોક્કસ કરશે. આમાં કોઈ બહુ એવો વિષય નથી કે જે હાલ આપણે ચાલી રહ્યું છે. ટાર્ગેટ અમે આપવાનું હોત તો અમે સિવિલ સાબરકાંઠામાં એમને 375 કેસ કર્યા, એવું અમે મહેસાણામાં નથી કર્યું. સાબરકાંઠામાં તો 375 કેસ કર્યા છે. ટાર્ગેટથી ઉપર ગયા એ લોકો. ધેર વોઝ એ ટાર્ગેટ. એટલે ત્યાં ટાર્ગેટ હતા. યસ, ઓલ ઓવર ગુજરાત ધેર ઇઝ એ સમ ટાર્ગેટ સો દેટ પીપલ કેન વર્ક. લોકો કામ કરે, કર્મચારીઓ લક્ષણક ના હોય સામે તો એ લોકો અમે કહીએ 5 કરવાના, તો મહેસાણાના આપણા 63 PSC એમાંથી કોઈએ ના કરે. વિભાગમાં એક તરફ નીચે અધિકારીઓ આરોગ્ય માટેના નસબંધીના ઓપરેશન માટેનો લક્ષ્યાંક આપે છે, અને આપશ્રી પત્રકારોને, માધ્યમોને ગેરમાર્ગે દોરવા, ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા માટે આવો કોઈ લક્ષ્યાંક નથી એવી લીપાથોપી કરો છો. ખ્યાતિકાંડ વખતે આરોગ્ય વિભાગનું મૌન, સરકારનું મૌન, અગાઉના અંધાપા કાંડમાં પણ સરકારનું મૌન. આરોગ્ય વિભાગના બીજા સમાચાર એ પણ છે કે 12 મહિનામાં 12 હોસ્પિટલ છે એની સામે કાર્યવાહી કરવી પડી છે. ડીએમ પેનલ તો એને માત્ર નથી કરી પ્રધાનમંત્રી જન આયુષ્યમાન યોજનામાંથી, એમાંથી એમને કાઢ્યા અને ઉપરથી બાકીની કાર્યવાહીઓ કરવી પડી હોસ્પિટલ સામે. તો એનો મતલબ કે હોસ્પિટલ કેવો વહીવટ ચલાવતી હશે એની તમે કલ્પના કરી શકો છો. કસ્ટમર પ્રોટેક્શન માટે પણ રાજ્યમાં ખૂબ કામ થતાના દાવા કરવામાં આવે છે. અમને યાદ છે કે એક મુસાફરી કરતા વ્યક્તિએ વિડીયો મોકલ્યો હતો કે તમે કોઈ પણ જગ્યાએ GSRTC જ્યાં ઊભી રહે, જો તમે બસમાં મુસાફરી કરો છો અને તમે ત્યાં જાઓ તો જે 5 રૂપિયાનું પેકેટ છે કોઈ જ કારણ વગર તમારી પાસેથી 10 રૂપિયા, 7 રૂપિયા, 8 રૂપિયા લે. સવાલ 3 રૂપિયાનો નથી, સવાલ એ અધિકારના હનનનો છે. ગ્રાહકને એટલો અધિકાર છે કે એ પૂછે કે તમે વધારે પૈસા શું કામ લઈ રહ્યા છો, અને એ વ્યક્તિઓ જવાબ આપવા માટે બાધ્ય હોય છે. મહેસાણામાં વિડીયો સામે આવ્યો, મહેસાણામાં કાર્યવાહી થઈ. બીજી એક જગ્યાએ લીંબડી પાસે સૌરાષ્ટ્ર જતી જે ટ્રાવેલ્સ જ્યાં ઊભી રહેતી હોય છે ત્યાં એમને પ્રશ્ન પૂછ્યો કે વધારે પૈસા લઈને ખરાબ શું કામ આપી રહ્યા છો, ત્યાં પણ કાર્યવાહી થઈ. પણ અહીંયા કોઈ કાર્યવાહી એટલે નહીં થાય કેમ કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાની હોટેલ હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્રમાં મુસાફરી કરતા માણસે મોકલેલો એ વિડીયો છે. એક ઓનેસ્ટ નામની ચેન વાળી એક રેસ્ટોરન્ટ છે, ત્યાં એ જગ્યાએ જઈને ગ્રાહકે ખાલી એટલું પૂછી લીધું કે પૈસા શું કામ વધારે લો છો. મજાલ તો જુઓ, એમને એવું થઈ ગયું કે ભાઈ તને આવો ભ્રમ કોણે નાખ્યો કે 77 વર્ષ થયા આઝાદીને, તું આઝાદ થઈ ગયો, તું ગુલામ જ છે ભાઈ, માપમાં રહેવાનું. કદાચ આવા જ માનસ સાથે પેલાને પાછળ લઈ જઈને માર્યો ભાઈને, એવો એ વ્યક્તિએ દાવો કર્યો છે. શું આવ્યું છે સામે વિડીયોમાં, જોઈએ. અત્યારે 12 રૂપિયા કેમ લેવામાં આવે છે? લીધા લે ભાઈ, જા હવે બરોબર ને. એનું કારણ વિડીયો તો કરો, હાલ આપણે કરી દઈએ. હાલ આવી જાઓ, આવી જાઓ, હાલ આપણે વિડીયો. હાલો આવી જાઓ.
હાલો અહીંયા રે ટકા ત્યાં અંદર ન જવાનું અહીંયા રે આપણે ત્યાં ન જવાનું હોય આપણે જોઈ શકો છો આ જે હોનેસ્ટ હોટેલ છે તેની ખુલ્લેઆમ દાદાગીરી જોવા મળી છે અને આ છે તે ભાઈ પટ્ટો ને शूटिंग उधर है शूटिंग उधर मारे ही शूटिंग है મોબાઈલ નો તો મોબાઈલ નોટ તો એમ જેમ બોલે જવા દે ગાયરું નો કાઢતો એક તસવીર છેલ્લા કેટલાય દિવસથી સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. રમાકાંત આચરેકર, બે એવા ક્રિકેટ લિજેન્ડ્સના ગુરુ જેમની બર્થ એનિવર્સરી પર સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી બંને ભેગા થયા હતા. બે એવા ક્રિકેટર્સ જેણે અનેક યુવાનોની આંખોમાં સપના રોપ્યા. કિસ્મત બધાને બધું નથી આપતી, પણ જેને આપે છે અને કદાચ પચાવતા આવડે છે કે કેમ એ ખૂબ મોટો પ્રશ્ન થાય છે. વિનોદ કાંબલીથી લઈને પૃથ્વી શો સુધીના ક્રિકેટર્સની તમે કરિયર્સ જોશો ત્યારે આપણને એવું થાય કે એમને જે સંપત્તિ મળી, એમને જે લોકચાહના મળી, કિસ્મતે એમને જે આપ્યું, કદાચ એ જીતને એ ટકાવી ન શક્યા. સાતત્યતા જીવનમાં કેટલી મહત્વની છે જો એ સમજવું હોય તો એ તસવીર છે એ તમારી સામે આખું ચિત્ર રજૂ કરી જાય છે. એ જૂની તસવીરો તમે યાદ કરો વિનોદ કાંબલી અને સચિન તેંડુલકરની. બંનેના કરિયરનો ગ્રાફ જુઓ. જ્યારે બંને પોતાની શરૂઆત કરી, એક જ ગુરુના બે શિષ્યો, અને કેવા અલગ અલગ રાહ એમના ભાગે આવીને પડ્યા. વિનોદ કાંબલીનો શરૂઆતનો ઇતિહાસ, શરૂઆતના એમના રેકોર્ડ્સ અને આંકડા બતાવે છે કે વિનોદ કાંબલી શરૂઆતમાં સચિન તેંડુલકર માટે સૌથી મોટો પડકાર બન્યા હતા. સચિન તેંડુલકર કરતા પણ આંકડાઓમાં બેટર સાબિત થઈ શક્યા હતા એ વખતે. એમણે 18 ઓક્ટોબર 1991 શારજાહના સ્ટેડિયમમાં પાકિસ્તાનની મેચથી પોતાનું ડેબ્યુ કર્યું. ઇંગ્લેન્ડ સામેની મહત્વની મેચમાં એમની સેન્ચુરી છે અનેક લોકોને યાદ રહી. એમણે શરૂઆતમાં જે રન બનાવ્યા એમાં એમની 2 ડબલ સેન્ચુરી હતી કે જે ભારતીય ક્રિકેટ પ્રેમીઓને વર્ષોના વર્ષ યાદ રહી. પણ પછી એવું શું થયું કે વિનોદ કાંબલી આજે પોતાના જીવનની એ અવસ્થામાં આવીને ઊભા છે કે પોતાના જ એક સમયના સાથી, એ સાથી એમને મળી પણ નથી રહ્યા. કેટલાય લોકોએ આમાં સચિન તેંડુલકરની પણ આલોચના કરી છે. ખૂબ સરળ પણ હોય છે સફળ વ્યક્તિની આલોચના કરવી, પણ એ સમજવું કે વિનોદ કાંબલી આજે એ અવસ્થામાં કેમ છે. નશો માણસને કઈ હદ સુધી કઈ હાલતમાં લઈ જાય છે એનું સૌથી મોટું ઉદાહરણ વિનોદ કાંબલી છે. તમને મળેલી લોકચાહના તમારા માથા પર ચડી જાય ત્યારે તમારી સાથે શું થઈ શકે એનું આ ઉદાહરણ છે. સંપત્તિ જ્યારે અચાનક આવે છે ત્યારે એને પચાવવું એ દરેકના વશની વાત નથી હોતી. વિનોદ કાંબલીની એ તસવીર છે એ દરેક યુવાનોએ એટલા માટે જોવી જોઈએ કે એમણે યાદ રાખવું પડશે કે જો તમે સાતત્યતા સાથે નથી કરી શકતા કશું તો નથી ટકી શકતા. મરીઝનો બહુ સરસ મજાનો શેર છે કે જગતમાં છે લાવા કદમ પર શરત ફક્ત એક જ ગતિમાન રહેવું. એ ગતિમાન રહેવું, ટકીને રહેવું, સતત ચાલ્યા કરવું. આજે હાર છે તો કાલે જીત આવવાની જ છે એવી અપેક્ષા સાથે આગળ વધવું એટલું સરળ નથી હોતું. પરંતુ છતાંય વિનોદ કાંબલીની એ તસવીર છે અનેક લોકો ખૂબ પીડા સાથે શેર કરી રહ્યા છે. એવા સમાચાર પણ સામે આવે કે 83ની આખી ટીમે કહ્યું કે અમે એમની મદદ કરવા માટે તૈયાર છીએ, પણ શરત એ છે કે કાંબલીએ પહેલા પોતાની મદદ પોતાની જાતે કરવી પડશે. નશાને જે લોકો પ્રોત્સાહિત કરે છે એ લોકોએ પણ એ તસવીર એટલે જોવી જોઈએ કેમ કે અતિશય સફળ માણસને પણ નશો કઈ હદ સુધી બરબાદ કરી શકે એનું ઉદાહરણ કાંબલી છે.
નશાના રવાડે ચડેલા માણસો એમની પાસે ગમે તે હોય પણ છતાંય એ કેવી અવસ્થામાં એવા લાચાર બનીને ઊભા રહી જાય છે કે બધું જ હોવા છતાં કશું જ એમને કામ નથી લાગતું. આ તસવીર આટલા દિવસ પછી પણ બતાવવાનો ઉદ્દેશ્ય એ છે કે જે લોકો અત્યારે યુવાન છે, જેમની પાસે જોમ, જુસ્સો અને તાકાત છે, એક તો એમને મળી રહેલી સફળતાનું સન્માન કરતા એ શીખે. જે દિવસે સફળતાનું સન્માન એ ઘમંડમાં ફેરવાઈ જાય છે એ દિવસે બધું જ બદલાઈ જાય છે. જે દિવસે સફળતા પચતી નથી અને સત્તા નશો બનીને માથા પર ચડી જાય છે અને ઉપરથી બાકીના કેફી દ્રવ્યોનો નશો ઉમેરાય છે, ત્યારે એ વર્તમાન પૃથ્વી શો હોય કે જેમનું આઈપીએલ ઓક્શનમાં કોઈએ એમને ખરીદ્યા નહીં થી માંડીને વિનોદ કાંબલી સુધીના ચિત્રો આપણી સામે છે. સાતત્યતાથી જ સચિન બનાય છે, માત્ર આવડતથી નથી બની શકાતું. એનું આ સૌથી મોટું ઉદાહરણ છે. આગળ વાત કરી દુનિયાના એવા સમાચારની જેના આધાર પર ભારતના વિદેશ મંત્રાલયે એડવાઇઝરી જાહેર કરી અને પછી કહ્યું કે જો તમે સિરિયામાં પ્રવાસ કરવાના છો અથવા ત્યાં છો તો ત્યાંથી નીકળી જાઓ, પ્રવાસ કરવાના છો તો ટાળો. શું કામ આ કરવામાં આવ્યું? ફરી એકવાર વધુ એક દેશ છે કે જે બળવાખોરીનો અને વિદ્રોહીઓનો સામનો કરી રહ્યું હતું. કેટલાય વર્ષોથી ત્યાં સિવિલ વોર જેવી પરિસ્થિતિ હતી, આંતરિક યુદ્ધ ચાલી રહ્યું હતું. શિયા અને સુન્ની વચ્ચે ચાલી રહેલું યુદ્ધ એક દેશના વધુ એક દેશમાં વિદ્રોહીઓના કબજા તરફ આગળ વધ્યું છે. અનેક દેશમાંથી આ પ્રકારના સમાચાર સામે આવ્યા. પાકિસ્તાનની પાર્લામેન્ટમાં પણ જોયું. દેશની સૌથી જૂની લોકશાહી એવા યુએસએમાં પણ દ્રશ્યો આપણે જોયા હતા 5 વર્ષ પહેલા. આપણે બાંગ્લાદેશની પરિસ્થિતિ પણ જોઈ. આપણે સિરિયામાં પણ શું થયું એ જોઈ રહ્યા છીએ. શું કોઈ બીજા દેશે સિરિયા પર કબજો જમાવી લીધો છે? જવાબ ના છે. સિરિયામાં પોતાની સરકારની સામે જે અસંતુષ્ટ હતા એ બધા જ લોકોએ ભેગા થઈને હુમલો કરીને એના પર શાસન અપનાવી દીધું છે. સિરિયાના જે પ્રેસિડેન્ટ હતા એ ત્યાંથી બશર અલ અસદ છે એ ભાગી ગયા, દેશ છોડીને રશિયા પાસે ગયા. રશિયામાં વ્યક્તિગત ધોરણ પર વ્લાદિમીર પુતિને એમને પોતાનું સંરક્ષણ આપ્યું છે. એમ પણ રશિયા વર્ષોથી એમને સમર્થન આપતું આવ્યું હતું. ઈરાન, રશિયા અને હિઝબુલ્લાના સતત સમર્થનથી અસદ પોતાના દેશમાં ચાલી રહેલી સિવિલ વોરની સામે લડી રહ્યા હતા. સિરિયાનો મુદ્દો સમજવા માટે સૌથી પહેલા અસદ વિશે જાણવું બહુ જરૂરી છે. 1971થી હાફિઝ અલ અસદ, બશીર અલ અસદના પિતા, એ સત્તામાં હતા અને એ ખૂબ પાવરફુલ મનાતા. એમનું સારું એવું પ્રભુત્વ પણ હતું દેશ પર. પણ જ્યારે તમારી પાસે ખૂબ વધારે સત્તા હોય ત્યારે તમે અનિયંત્રિત થઈ જતા હોવ છો. એ હાફિઝ અલ અસદના સમયમાં પણ જોવા મળ્યું. એટલે હાફિઝ અલ અસદને મોટાભાગની દુનિયા તાનાશાહ તરીકે પણ ઓળખે છે. એના પછી અચાનક જ લંડનમાં ઓપ્થેમોલોજિસ્ટ એટલે કે ચશ્માના ડોક્ટરનું કામ કરતો એક વ્યક્તિ, જેણે લગ્ન એક ઇન્વેસ્ટમેન્ટ બેન્કર સાથે કર્યા છે, લંડનમાં રહે છે, એક અલગ જ દુનિયામાં જીવી રહ્યો છે, એ કેવી રીતે સિરિયામાં આવીને શાસન કરશે? આ પ્રશ્ન ઊભો જ નહોતો થતો, પેદા જ નહોતો થતો. પરંતુ અસદની પાસે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી કે પિતાના મૃત્યુ અને પછી કોઈ જેવો વારસ કે વંશજ ન રહેતા એ સિરિયા પરત ફર્યા અને પછી સિરિયાની કમાન પોતાના હાથમાં લીધી. ખૂબ આશાની સાથે એમના શાસનને જોવામાં આવ્યું. એવી આશા રાખવામાં આવી કે એ ઓટોક્રેટ નહીં બને, પોતાના પિતાની જેમ તાનાશાહ નહીં બને. એમણે શરૂઆતમાં ઘણા બધા આર્થિક બદલાવો પણ કર્યા. એ જે બદલાવો હતા એની ખૂબ સકારાત્મક અસર સિરિયા પર દેખાતા. સિરિયામાં પરિવર્તન આવવું જોઈતું હતું, પણ કમનસીબે જે મોટા ભાગના દેશમાં થતું હોય છે કે થતા આર્થિક બદલાવો અને બહારથી આવતી સંપત્તિ અને સંપદાનો લાભ મોટાભાગે એક એલિટ ક્લાસને મળે, જે અસદના કેસમાં પણ થયું, જે સિરિયામાં પણ થયું. અસદ શિયા કમ્યુનિટીની એક એની જાતિમાંથી આવે છે. સુન્ની ત્યાં બહુમતીમાં છે. સિરિયામાં બળવો શરૂ થયો. અલ-કાયદાની એક પાંખ છે, એણે પણ સક્રિયતાથી એ બળવાની શરૂઆત કરી. ત્યાં શરૂઆતમાં જે આર્થિક બદલાવો થઈ રહ્યા હતા ને માત્ર એક ચોક્કસ વર્ગ અને સમુદાય છે એની ઉન્નતિ થઈ રહી હતી, એની સામે અનએમ્પ્લોયમેન્ટ જેવા મુદ્દા કે પછી આર્થિક માપદંડોના આધારે શરૂ થયેલો વિદ્રોહ, શાંતિપૂર્ણ વિદ્રોહ આક્રમક બન્યો. આક્રમક બનતાની સાથે જ રશિયા અને બાકીના બધા દેશોની મદદ લીધી અસદે અને પછી એ વિદ્રોહને કચડી નાખ્યો. તમે કોઈ પણ ઊભા થઈ રહેલા વિદ્રોહને જ્યારે પગના તળે હિંસાથી કે શસ્ત્રથી કચડવાની કોશિશ કરો છો ત્યારે એનો અંજામ આજે નહીં તો થોડા વર્ષો પછી એ અવસ્થા પર પહોંચતો હોય છે જે આજે અસદ સાથે પહોંચ્યો. બશર અલ અસદ હવે સંપૂર્ણ ફિનિશ થઈ ગયા અને સિરિયામાં ફરી પાછા નહીં જઈ શકે એ કહેવું એટલા માટે વહેલું રહેશે કેમ કે હાલની પરિસ્થિતિ બહુ અલગ છે. હાલ જે વિદ્રોહી હતા ત્યાં બળવાખોરો હતા એટલા માટે એ સફળ થઈ શક્યા કેમ કે અસદને સમર્થન કરતા જે દેશો છે, એટલે રશિયા પોતાના યુદ્ધમાં વ્યસ્ત છે, હિઝબુલ્લા પોતાના યુદ્ધમાં વ્યસ્ત છે, એટલે એ દરેક એમના મિત્ર દેશોએ પોતપોતાના યુદ્ધમાં વ્યસ્ત હતા ત્યારે અસદની પાસે એમને બચાવી શકે અથવા સંરક્ષણ આપી શકે એવી કોઈ સેના હાજર નહોતી. અને એટલે જ વર્ષોથી, એટલે 15 વર્ષોથી ચાલી રહેલું યુદ્ધ 15 કલાકોમાં ખતમ થયું અને અસદને દેશ છોડીને ભાગવું પડ્યું. એ પરિસ્થિતિ આવી. વધુ એક દેશ છે એનો ફરી એકવાર એ ડાઉનફોલ આવ્યો છે. હવે ડાઉનફોલ છે કે ઉપર જાય છે એ ખબર નથી. વિદ્રોહીઓ દેશમાં સત્તા હાંસલ કરી લેતા હોય છે
બળવાખોરી કે આંદોલનથી તમે સરકાર પાડી શકો, સરકાર ચલાવી નથી શકાતી સરળતાથી. બાંગ્લાદેશમાં એ લોકોને એવું લાગે છે કે એમણે બીજી આઝાદી મેળવી છે, એટલે 1971માં આઝાદ થયા ને એના પછી આજે ફરીથી આઝાદ થયા એવું જેમને લાગે છે એ લોકો દેશમાં સરકાર શાંતિપૂર્ણ રીતે નથી ચલાવી શકતા. આપણા દરેક પડોશીઓની તમે હાલત બાંગ્લાદેશ, પાકિસ્તાન કોઈની પણ જોઈ લો, સત્તામાં આવવું બધાને જ, આવ્યા પછી દેશ કેવી રીતે ચલાવીશું એટલી સામાન્ય સમજણ પણ એ લોકોમાં નથી હોતી, કેમ કે એમને માત્ર વિદ્રોહ, આંદોલન, બળવાખોરી એ જ કરતા આવડતું હોય છે. એટલે સિરિયાની પણ ઓલમોસ્ટ એ જ હાલત છે. 2-3 સંગઠનો છે, અલ-કાયદાનું એક સાથી સંગઠન એ પણ કામ કરી રહ્યું છે. અમેરિકામાં શું સ્ટેન્ડ લેશે? અમેરિકાએ ઓફિશિયલી એક સ્ટેન્ડ લીધું હોવા છતાં હવે આવનારા જે પ્રેસિડેન્ટ છે ડોનાલ્ડ ટ્રમ્પ, એમણે એવું કહ્યું છે કે આપણો આ ઇશ્યુ નથી, ત્યાં જે થતું હોય એ આપણે જોવાનું છે, એના સિવાય આપણું કોઈ કામ નથી, આપણે એમાં કશું નહીં કરીએ. ભારત સાથે શું સંબંધો રહ્યા છે? ભારતમાં અસદ સરકાર આવ્યા પછી ભારતના ખૂબ સારા સંબંધો એમની સાથે રહ્યા છે. આપણી વચ્ચે સતત મંત્રણાઓ પણ થઈ છે. ભારતના વિદેશ મંત્રાલયે પણ એના પર જવાબ આપ્યો છે અને એમણે અસદ સાથેના સંબંધોને ખૂબ ભૂતકાળના આપણા કલ્ચરલી આપણા સંબંધો કેટલા સ્ટ્રોંગ રહ્યા છે સિરિયા સાથેના એ વાતની વાત કરી છે. પણ એ સિરિયા સાથેના સંબંધો કયા છે? માત્ર કોઈ એક રાષ્ટ્રપતિ સાથેના સંબંધો કે એમના આંતરિક વિષયો પર ભારતે પરંપરાગત રીતે જેમ નથી કરતું એ રીતે આ વખતે પણ કોઈ ટિપ્પણી નથી કરી. જે સિરિયામાં થયું, જે બાંગ્લાદેશમાં થયું, એ દુનિયાના કોઈ પણ ખૂણામાં થઈ શકે છે એવો એક કાલ્પનિક અથવા વાસ્તવિક પણ એ ભય છે એ ચારેય બાજુ ફેલાવવાની કોશિશો વચ્ચે, આખી દુનિયામાં થઈ રહેલી ઘટનાઓની વચ્ચે આપણને એટલું સમજાય છે કે આપણી અનેક ખામીઓ હશે, આપણા લોકતંત્રમાં પણ ઘણી બધી સુધારની આવશ્યકતાઓ હશે. આપણે નાગરિકો તરીકે કદાચ દુનિયાના બાકી દેશો જેટલા મેચ્યોર નહીં થયા હોઈએ, એ પરિપક્વ થવામાં આપણને સમય લાગશે. પરંતુ આપણે એટલો તો પ્રેમ કરીએ છીએ આ દેશને કે આ દેશના જે મહાન નાયકો છે એમના પૂતળાઓ તોડવામાં આપણે ગૌરવનો અનુભવ નથી કરતા. આપણે આજે પણ દેશના મોટા ભાગના લોકો, એટલે 0.1% બાદ કરો તો આ દેશના મોટા ભાગના લોકો છેલ્લે પોતાની પાર્ટી, પોતાની વિચારધારા, પોતાની વાતો એ બધું જ બાજુ પર મૂકીને એના સેન્ટરમાં દેશ હોય છે. અને કેન્દ્રમાં જ્યાં સુધી દેશ રહેશે, વિચારધારા કઈ સરકારમાં માને છે, કયા નેતામાં એનો ભરોસો છે, એ બધું જ ગૌણ રહેશે. અને જ્યાં સુધી પ્રાથમિકતા દેશ રહેવાનો છે ત્યાં સુધી આ દેશને કોઈ કશું જ નથી કરી શકવાનું. એની આજુબાજુની આખી દુનિયાને જે કરવું હોય એ કરે. આ દેશ આ દિન સુધી અખંડિત રહ્યો છે, કાયમ રહ્યો છે, અને કોઈ દિવસ આંતરિક તણાવ કે મતભેદો એ પરિસ્થિતિમાં નથી પહોંચ્યા કે દેશ જ બાજુ પર રહી જાય અને બસ મારે જ બધું લઈ લેવું છે. તો આપણે એનાથી બચીને રહ્યા છીએ અને હંમેશા બચીને રહીશું એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. અને સૌથી મહત્વની વાત, આ દેશ જો આપણા કેન્દ્રમાં છે, જો આ દેશને આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ તો આપણે આ દેશને ગંદકીથી મુક્ત રાખીએ, રસ્તા પર કચરો ન ફેંકીએ. અને જો તમે યુવાન છો તો વિનોદ કાંબલી અને સચિન તેંડુલકરની સ્ટોરી પરથી એટલી તો પ્રેરણા લો કે સાતત્યતા સાથે જો જીવનમાં ટકી રહેવું હોય તો તમારે નશાથી પણ મુક્ત રહેવું પડશે. નમસ્કાર.